આખરેકાર બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તે રાજકોટની અંદર આવ્યા અને 3 દિવસ એક મહાકથા કરવાની હતી, એ કથા પણ કરી। ત્યારે મિત્રો આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને ખરેખર આ સમાચાર ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે। હવે તમને બધાને ખબર હશે કે વિજ્ઞાન જાથાની ટીમ અને જયંત પંડ્યાએ આ રાજકોટના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી હતી અને કહ્યું હતું કે જો તમારાની અંદર તાકાત હોય, તમારી જો આ ભક્તિ છે આ સાચી હોય તો રાજકોટની અંદર આવો અને અમે તમને અજમાઈ જોઈએ કે તમે કેટલા પાણીમાં છો અને કેટલા સાચા છો। ત્યારે મિત્રો આ ચેલેન્જ છે સ્વીકારી અને કહ્યું કે હું રાજકોટની અંદર આવીશ ધીરેન્દ્ર શાસ્ત્રીએ। ત્યારબાદ મિત્રો જે વિજ્ઞાન જાથાના ટીમના લોકો છે અને જે જયંત પંડ્યા છે તેમનું કહેવું શું થયું તો કે ભાઈ અમને હાલમાં કોઈ પોલીસ પ્રોટેક્શન આપતી નથી, તે માટે થઈને અમે આ કાર્યક્રમ નથી કરતા। ત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે આખરેકાર હવે આ ધીરેન્દ્ર શાસ્ત્રી પાછળ હાથ ધોઈને જયંત પંડ્યા કેમ પડ્યા છે। કારણ કે મિત્રો ક્યાંક ને ક્યાંક જોઈએ તો આજે જે સમાચાર મળી રહ્યા છે એ સમાચાર સાંભળી અને તમે પણ કહેશો કે આખરેકાર કંઈક તો આ બંને વચ્ચે ચાલી રહ્યું છે આમને સામને। કારણ કે મિત્રો હવે જે ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર છે એ ગુનો દાખલ કરવાનો ગઈકાલે મેં વિડીયો તમને મૂક્યો હતો અને સમાચાર જણાવ્યા હતા। ત્યારબાદ આજે પણ એક નવા સમાચાર અને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જે આ ધૂણવાનો અને જે ધતિંગ કરવાનો કંઈક ભૂત જેવું તે બાગેશ્વર ધામના જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેમના પ્રોગ્રામની અંદર થયું હતું, તે માટે પોલીસને જાણ કરી હતી તેમણે, એટલે કે બાગેશ્વર ધામના જે વ્યક્તિ છે તેમના ઉપર ગુનો દાખલ કરવાનું કહ્યું હતું જયંત પંડ્યાએ અને કહ્યું હતું કે આ ખોટી રીતે એકદમ ખોટું છે અને આ કોઈ સાચું નથી। બીજા નંબરની અંદર કે તેમના જે કથા છે આ કથાની અંદર ખરેખર ધતિંગ કરવામાં આવ્યા છે અને આવા ભૂત જેવા ધૂણાડવામાં આવ્યા છે અને આવું કાર્ય કરવામાં આવ્યું છે, તેના કારણે ખરેખર આવો ગુનો દાખલ કરવાનું કહ્યું છે। હવે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે સરકારને ભાઈ પ્રોબ્લેમ નથી તો જયંત પંડ્યાને કેમ પ્રોબ્લેમ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈએ તો જયંત પંડ્યા પણ પોતાની જગ્યાએ સાચા છે। કારણ કે ગુજરાતની અંદર જો કોઈ લોકો અંધશ્રદ્ધા ફેલાવતા હોય અને ગરીબ લોકોને હેરાન કરતા હોય તો ભાઈ આવા ટીમ પણ આપણી ગુજરાતની અંદર હોવી જરૂરી છે। અને બીજા નંબરની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી પણ સાચા છે, આપણે પણ એક હિન્દુ ધર્મના છીએ, આપણે સનાતન ધર્મના છીએ અને આપણે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને માનીએ છીએ। હવે આ બંને વિશે તમારું શું કહેવું થાય છે કોમેન્ટની અંદર જણાવજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને બને તેટલો શેર કરી લાઈક કરજો। એક આવનારા વિડીયોની અંદર મળીએ આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે, તો થેન્ક યુ।